સરંભડા ગામે નદીમાંથી થતી રેતી ચોરી સામે ગામ થયું એકત્રિત। અમરેલીના સરંભડા ગામે રેતી ખનન સામે રોષ ભભૂકી ઉઠ્યો છે। સરંભડા ગામે રેતી ચોરી મામલે અગાઉ માથાકૂટ થઈ હતી। રેતી ખનન માફિયાઓ સામે ગામ એકત્રિત થઈ ગયું છે। સરંભડા ગામે નદીમાંથી થતી રેતી ચોરી સામે ગામ એકત્રિત થયું છે। સુરત અને અમદાવાદના વતનીઓ માદરે વતન સરંભડા ગામે પહોંચ્યા છે। સરંભડા ગામે એકત્રિત થઈને રેતી ચોરી સામે બ્લુગલ ફૂક્યું છે। પ્રકૃતિ અને નદી બચાવવાનો સરંભડાવાસીઓએ સંકલ્પ લીધો છે। નદી કાંઠે બેસીને સૂત્રોચ્ચાર કરી પ્રકૃતિ બચાવવાની પહેલને શરૂ કરી છે। કલેક્ટર, એસપી અને ખાણ ખનીજ વિભાગને લેખિત રજૂઆતો બાદ ગામમાં રેતી ખનન સામે અવાજ ઉઠાવ્યો છે। આજે તારીખ 19ના રોજ સરંભડા મુકામે સુરત, અમદાવાદ, રાજકોટ વગેરે શહેરોમાંથી તમામ જોવાનિયાઓ આવી અને અમને જે સહકાર આપ્યો છે। શેત્રુંજી નદીમાં રેતીનું ખનન થાય અને પર્યાવરણ અને પાણીને બેને નુકસાન થાય, આવા સંજોગોમાં જે ઝુંબેશ ઉઠાવી છે એ ઝુંબેશ અમે જે યોગ્ય અને જવાબદારી સાથે નિભાવવા આપ સૌને વિનંતી કરીએ છીએ। આપ સૌ ભેગા થઈ અને આ કાર્યને આગળ ધપાવો, તેમજ આવતા દિવસોમાં કોઈ જગ્યાએ ક્યાંય પણ કોઈનો એક ફેરો પણ ભરાય નહીં એવી એ માટેની બધાએ પ્રતિજ્ઞા લીધી છે। બધા એક થઈ અને આ રેતીનું ખનન બંધ થાય એ માટેની કાર્યવાહી કરી છે। નામ રણજીતભાઈ ગુગાત છે, મારું ગામ સરંભડા છે। અમારા ગામની નદીમાંથી જે ગેરકાયદેસર રીતે વેકરા અને ખનીજ રેતી ચોરી થાય છે એના વિશે ગામ અહીંયા અત્યારે ભેગું થયું છે। આની રજૂઆત અમે તંત્રને કરી હતી। તંત્રએ એવું કીધું છે કે 10-12 દિવસમાં તમારી ગામની સમસ્યાનો હલ થઈ જશે। જે કાંઈ રેત માફિયાઓ છે એને પકડી પાડવામાં આવશે અને કાયદાકીય રીતે જે કાંઈ યોગ્ય સજા, એની જે કાંઈ સજા છે સજા કરવામાં આવશે। પરંતુ ગામજનોને એવું હતું કે તંત્રની સાથે સાથે ગામ પણ એકત્રિત થાય અને તંત્રનો સપોર્ટ કરે, એના માટે સુરત, અમદાવાદ અને આજુબાજુના શહેરોમાં જે કાંઈ ધંધા માટે યુવાન મિત્રો ગયા છે એ બધા પણ અહીંયા ભેગા થયા છે અને એવું નક્કી કર્યું કે આપણે ભેગા થઈને આનો વિરોધ કરીએ, જેથી તંત્રને પણ એમ થાય કે ગામનો આપણને સપોર્ટ છે। જે સરંભડા ગામ સમક્ષ સમાજ દ્વારા કલેક્ટર સાહેબને, એસપી સાહેબને અને ખાણ ખનીજ વિભાગને જે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું તેના ઉપર શું આપને પ્રોસેસ મળી? એના માટે અત્યારે તો ગામની અંદર કોઈ રેત ચોરીની ઘટના થતી નથી।